કેટલી નાવ? એક તો મહાપુરુષોનું એમ કેવું છે, એક પહેલામાં પહેલી હોય તો તમારી કાયા રૂપી નાવ, 84 લાખ અવતારો વીતી જાય પછી મનુષ્યનું તન મળે છે, આત્મા ઈનો ઈ જ ફરે છે, પણ તન જ્યાં સુધી મનુષ્યનું નહીં મળે ત્યાં સુધી ભજન કરાતું નથી. એ તમારું આ નાવ ભવસાગર તરવા માટેનું. પણ એની સાથે તમારો નાવિક બીજું નાવ સદગુરુ મહારાજનું વચન છે સાહેબ. અને ત્રીજા નંબરમાં નાવિક જે તમને ને મને સદગુરુ સાચી સમજ આપી છે, એ સમજને આધીન એક શબ્દને આધીન થઈ જાય ને ત્યારે આપણું નાવડું સામે કિનારે નીકળશે. બાકી નાવડા તો બધા જાય છે, કોઈ ઊભા છે. મેં તમને હું પહેલા એક વાત કરતો હતો, એક ભાઈ મને પ્રશ્ન પૂછ્યો તો કે આ બધા મંદિરો બનાવે, પાણી કેવું છે, ઠંડી લાગે છે કે ફેરવી દેવા? શાની વાર છે ને, શા લાવવાની, પણ ક્યારે લાવજો, કમ આપણે સેવા પૂજા કરીએ ને ત્યારે લાવજો, ઉકાળી રાખો, વાંધો નહીં. હવે આપણે લગભગ અડધો કલાક ચાલે, પછી આપણે આરતી વાળાને બોલાવશું. 12 તો વાગ્યા જ છે ને, 12 તો વાગી ગયા છે, પાછું પેલું તોલવાનું છે, એટલે હજુ દરેક વાર કાઠો જીવ કરજો, પછી આપણે રિસીસ પાડીશું થોડીક નાની. ઉઠ બેહ બહુ કરવાનું. ઈ ભાઈ મને ઈ કે તમે બધા આપણે મંદિરો બનાવ્યા છે, તો કે પૂર્વ દિશા તરફ મંદિર કેમ ફેરવવું પડે? અને મડા મુંડી તો ચાલે જ નહીં, ચાલે? એટલે આપણે ખાટલું નહીં વાળતા એ પા હો ને, ખાટલું ઈ બાજુનું વાળી દે ને કોઈ ભૂલે શું કે તો કમોડું એમ કે નહીં કે કમોડું એમ કે, પણ હુઈ જોજો એકાદ દાડો મજા આવે હોવાની. અને આ તો બધું અહીંયા ઘેર હોય તે તમે કશું સમજણે નહીં પડતી અમુક ટાઈમે. અને હનુમાન દાદા નું કે બાજુ છે જોજો કોક દાડો, કે બાજુ છે? હમણાં મેં કે બાજુ ફરીને બેઠો, આ દક્ષિણ ભાગ કહેવાય ને, દક્ષિણ કહેવાય ને. તો હનુમાન દાદા એમના ફરીને બેઠા, બરાબર. અને એ હનુમાન દાદા એમ સીધા ને સીધા એમ હોય તો માથું કે પાસ જાય. એમને આ સુધી નડ્યું નહીં, આપણને બધું આપણને બીજું થાય છે કે આ એમની હોય. પણ એલો તમારો દાદો જોવો તો ખરા, એ આરામ કરતા હોય તો કે પગ આપા રાખીને માથું પાય ને. આ સુધી કે ફરિયાદ આવી. પણ આ બધું જેને જેટલું નડે છે ને એટલું આ દેવને નડે છે, બીજા કોઈને દેવને કશું નડતું નથી. અને આ દેવ જો સમજી ગયો ને સાહેબ, તો ધરતી પર તમને કે મને બીજો કોઈ દેવ નડવા આવતો, મનાવા જેવો દેવ હોય ને તો આ બેહિરિયા એટલા જ, બાકી બીજા બધા દેવ એમના એમ રીઝી જાય. કોઈની ફરિયાદ આજ સુધી આવી? મન કે પૂર્વ તરફ કેમ? પણ સાહેબ ઈશારો સમજ્યો શાસ્ત્રોનો. પૂર્વ કોને કહેવાય? આપણે બધા એમ સમજીએ છે ને કે પૂર્વ એટલે કે સૂર્ય નારાયણ ઉગે એને પૂર્વ કહેવાય, એવું વાત સાચી છે. પણ એનાથી આપણે બધા વાતો કરે કે પૂર્વમાં પહેલા પૂર્વમાં થઈ ગયા. શું કે પૂર્વમાં થઈ ગયા? અમારા વડીલો પૂર્વમાં થઈ ગયા, આપણા ભગવાનો પૂર્વમાં થઈ ગયા, એટલે પૂર્વમાં થઈ ગયા એટલે બધા ઉગમણા થઈ ગયા એવું લાગે તમને? પૂર્વમાં એટલે પહેલા. પૂર્વ દિશા કઈ છે? તો કે સંતો કે પૂર્વ દિશા છે ને એ પરમાત્માની ભૂમિકા છે. કઈ? આપણે આને પૂર્વ કહીએ. સૂર્ય ઉગે, મેં એકદાર મેસેજ લખ્યો તો કે સવાર, એમ શુભ સવાર ના એમ બધા લખે ને, વર્તનભાઈ અમારા બધા શુભ સવાર એમ કે. એટલે હું એ મેસેજ લખ્યો તો કે સૂર્યનારાયણ ઉદય થાય એટલે સવાર કહેવાય કે સવાર થાય એટલે સૂર્યનારાયણ ઉગે? કોઈ હજુ આજ સુધી જવાબ આવ્યો? સૂર્યનારાયણ ઉદય થાય એટલે સવાર કહેવાય કે સૂર્યનારાયણ સવારે ઉગે? એવું આપણે હજુ નક્કી કર્યું. સૂર્યનારાયણ નો ઉદય એટલે કે સમય,
અને તમારો ને મારો સૂર્યનારાયણ ક્યારે ઉગ્યો કહેવાય? જ્યાં સુધી સાસા સદગુરુની શાન નહીં મળે સાહેબ, તમારા ભીતરમાં આત્માનો પ્રકાશ નહીં થાય ત્યાં સુધી સમજી લેવાનું એલી ધરતી પર તો કેટલા ઉગેન પાછા હાથમે છે, પણ આ કાયા નગરીમાં હજુ આપણા અંધારા છે એ ઉગ્યો નથી. ઘુવડ જેવું જીવન, કેવું ઘુવડ જેવું. આ રાજો ઘુવડ એમ કે ને, ઘુવડ એને અંધારું બહુ ગમે. અમારા ગામે આવું અજવાળું કર્યું ને તો ઘણા એની અંધારી હતી એને નહીં ગમે. એ કાન લાયેલું પાટલી નડિયા કે એમ ઘણા તેમ કે આ ધતિંગ કરે એમ કે હા શું છે બાકી આ ધતિંગ હતિંગ પણ કરવા તો દો તમે, પછી નંબર આવે તો કરજો. અમારે તો હમણાં સાળો આવ્યો છે એટલે સાળો પાડી જ લેવા દો સાહેબ. પાપી પણ પાવન થઈ જાય. જેસલ જેવો જેસલ કોઈને માનવા વાળો નહીં, પણ એક તોરલના સંગમાં ગયો ને, આવા લખના પાઠની હાજરીમાં જતો રહ્યો ને એ પલમાં પીર થઈ ગયો. શું 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 આની તાકાત છે? તમારા ઘરમાં એકાદ વખત તેડાવી જોજો ખરા કોક સંતને, પણ સંતને તેડાવજો. હવે સંતની નિશાની હું પેલા બધા ઓળખાતા હતા, બાયો આપા વાતો બહુ કરે છે, જરીક ઘેર નથી શકે મહેમાનો હશે સારું તમને માયક આલું પછી, પણ દરેક કરીને હો ને. અને હોળી પછી તમારો મેં કીધું હતું, હા બધી હોળી પછીની તારીખો બધી તમારી જ. વહરાત પડે તો અમે લેવાના જ નહીં મળે હો, આખી રાત તમારે ચાલુ જ રાખવાનું. આયાનો બોલ બોલ કરે એટલે હું કા બોલે ખબર? એમાં આપણો વાક છે એમ કેવાય નહીં, પણ મને એમ લાગે થોડી કઈક રીહે મરતી હશે આપણું નાલતા નહીં કરે. અમુક નહીં, અમુક આપણે તમાકુ આપણે ખાતા હોય ને આપણા ગુંજામ નહીં હોય, બહુ આપણે આદત હોય ને આપણા ગુંજામ નહીં હોય ને બીજો છોડીને ખાતો હોય ને તો બીજો લાળ બોર કરાવે. કેમ કે જડે ને. બોલે રામદેવજી મહારાજ.